વંદે દેવી ભવાર્તિભંજનકારી ભક્તપ્રિયા મોહિની માયા મોહમદ અંધકાર શમની મત પ્રાણ સંજીવની યંત્ર મંત્ર જપો તપો ભગવતી માતા પિતા ભાતૃકા વિદ્યા બુદ્ધિવતી સગતિ સકલ ત્રિલોક્ય માતા શિવા. શાકંભરી માતા કી, વનશંકરી માતા કી, રક્તદંતિકા માતા કી, अन्नपूर्णा माता की, शताक्षी माता की, दिगंबर दत्तात्रेय भगवान की, अलख निरंजन. आदेश आदेश आदेश. આજનો અવસર શાકંભરી નવરાત્રનો અવસર છે. શાકંભરી નવરાત્રના અવસર નિમિત્તે આપણે સૌ ગુરુદેવના ચરણોમાં નતમસ્તક થઈને ઉપસ્થિત થયા છે. તો આજના અવસરે આપણા સર્વના જીવન ઉપર પ્રેમ ભરેલી કૃપા કરનાર એવા આપણા ગુરુદેવ શ્રી સાનેનાથજીના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ વર્ષો વર્ષ આપણા મનોરથ પૂર્ણ કરનારી ભગવાન દત્તાત્રેયની મૂર્તિ નવનાથ 84 સ્થિત ગોરખમઠ ચેનલ દુનિયાનાથના ચરણોમાં મારા કોટી કોટી નમન. સાથે સાથે જે ભગવતીની ઉપાસના આપણે અન્નપૂર્ણાના રૂપમાં શાકંભરીના રૂપમાં કરીએ છીએ એ જગતજનની માં શાકંભરીના ચરણોમાં મારા સતસત નમન. પ્રતાપરુદ્ર હનુમાનજીના ચરણોમાં મારા કોટી કોટી નમન. અને જે પણ નાથ ભક્તો આજના અવસરે અહીં ઉપસ્થિત થયા છે એ તમામ નાથ ભક્તોને તેમજ યુટ્યુબના માધ્યમથી જે આજે આજની વિચારગંગાનું દર્શન અને શ્રવણ કરી રહ્યા છે એ તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનોને મારા જય ઉદૂત, જય જય મચ્છિન્દ્ર સમર્થ, જય જય મચ્છિન્દ્ર સમર્થ, જય જય મચ્છિન્દ્ર સમર્થ. આજનો અવસર એ શાકંભરી નવરાત્રનો અવસર છે. શાકંભરી નવરાત્ર એમાં અન્નપૂર્ણાનું નવરાત્ર છે અને માં અન્નપૂર્ણાને વિવિધ રૂપે ભજવામાં આવે છે. માં અન્નપૂર્ણાને શાકંભરી કહેવામાં આવે, માં અન્નપૂર્ણાને રક્તદંતિકા કહેવામાં આવે, વનશંકરી કહેવામાં આવે, શતાક્ષી કહેવામાં આવે. આમ વિવિધ નામોથી એમની ઉપાસના થાય છે. અને આજનો મહિમા છે કે જ્યારે દુર્ગમાસુર નામનો એક દૈત્ય એ તપશ્ચર્યા કરે છે અને બ્રહ્માજી પાસે વરદાન માંગે છે કે મને એટલું બળ આપો કે આખા ત્રિભુવન ઉપર હું રાજ કરી શકું, વેદોના મંત્રની જે શક્તિ છે તે મારી અંદર સમાઈ જાય અને મને કોઈ મારી નહીં શકે. બ્રહ્માજી એને તથાસ્તુ કહી દે છે અને જ્યારથી બ્રહ્માજી તથાસ્તુ કહી દે ત્યારથી આ સૃષ્ટિના વિનાશની શરૂઆત થઈ જાય છે. એ દાનવનું બળ વધી જાય છે અને એના અહંકારને કારણે આખા વિશ્વમાં એ ઉત્પાત મચાવે છે. વેદોની શક્તિ એની પાસે આવી જાય છે, એનું બળ વધે, ત્રિભુવન પર એ રાજ કરી લે છે. આ દુનિયાનો કોઈ વ્યક્તિ એને હરાવી શકતો નથી. એટલે બધા દેવી દેવતાઓ મળીને ભગવાન શિવની આરાધના કરે છે. ભગવાન શિવ માતા પાર્વતીને કહે કે જે પ્રમાણે તમે મહિષાસુર, રક્તબીજ, શુંભ નિશુંભને મારવા માટે નવદુર્ગાનું રૂપ લીધું, તો હવે આ દુર્ગમાસુરને મારવા માટે પણ તમારે રૂપ લેવું પડશે, તમારી શક્તિનો પ્રયોગ કરવો પડશે. અને દુર્ગમાસુરને મારવા માટે મા ભગવતી રક્તદંતિકાનું સ્વરૂપ ધારણ કરે છે. દુર્ગમાસુરને રક્તદંતિકાનું સ્વરૂપ ધારણ કરે, રક્તદંતિકા એટલે વિકરાળ રૂપ ધારણ કરે છે, મહાકાળી સ્વરૂપ ધારણ કરે અને દુર્ગમાસુરને પોતાના દાંતથી ચાવી નાખે છે. એટલે એને રક્તદંતિકા કીધી કે દાડમના દાણા જેવા એના દાંત થઈ જાય છે લાલ, અને પોતાના ચબાવે રક્તદંતિકા, પોતાના દાંતથી એને ચાવી નાખે છે અને દુર્ગમાસુરનો વધ થઈ જાય છે. હવે દુર્ગમાસુરે આ ત્રિભુવનનું સામ્રાજ્ય લઈ લીધેલું એટલે યજ્ઞ યાગાદી થતાં બંધ થઈ ગયા, જેને કારણે 200 વર્ષ સુધી દુકાળ પડ્યો.
અને 200 વર્ષ સુધી દુકાળ પડે છે ત્યારે માં પોતાના 2 નેત્રોથી નહીં, પોતાની 100 આંખોથી આ જગતની સ્થિતિને જોઈ છે. અને જગતની આ સ્થિતિને જોઈ છે અને એને રડવાનું શરૂ કરે છે, એને રુદન થાય છે. કરુણા કારિણ્યય નમઃ, એની કરુણાનો જન્મ થાય છે. અને આંખમાંથી એટલા બધા આંસુ વહે છે, એટલા બધા આંસુ વહે કે સરિતા કુબ સાગર છલકાવે, નદી નાળા કૂવા બધું ભરાઈ જાય છે. અને પછી વરસાદ પડે છે. અને જ્યારે આ ભૂમિ પર વરસાદ પડે ત્યારે પોતાના અંગમાંથી શાકભાજી ઉત્પન્ન કરે છે. અને એ શાકભાજી આપણા સૌને, આ સૃષ્ટિના તમામ જીવોને ભોજનના રૂપમાં પ્રાપ્ત થાય છે. એટલે જેટલી પણ શાકભાજી છે એ માતાજી પોતાના અંગ અને ઉપાંગોમાંથી ઉત્પન્ન કરે છે. અને આ શાકભાજીનું ભોજન સુર નર મુનિજન કરે અને પછી પોતાના જીવનને ટકાવે છે. એટલે કહેવાયું કે શાક શાકંભરી છે, જેના શરીરમાંથી શાક ઉત્પન્ન થઈ એટલે શાકંભરી થઈ. 100 આંખોથી એણે રુદન કર્યું એટલે સત અક્ષ, 100 આંખોથી રડી એટલા માટે એ શતાક્ષી બની. દુર્ગમાસુરને દાંતથી ચાવી નાખ્યો એટલે રક્તદંતિકા બની. અને ફરી પાછું જેવું પહેલાં જેવું વિશ્વ હતું તેવું વિશ્વ એણે કરીને મૂકી દીધું. અને પછી ભગવાન ભોલેનાથને કીધું કે આટલો બધો હું સંહાર કરી દીધો, બધાને અન્ન જળ આપી દીધું, હવે મારે તમારા સ્મરણમાં, તમારા ચિંતનમાં સ્થિર થવું છે, મને શાંતિ જોઈએ છે, એટલે મને વનમાં નિવાસ કરવાની છૂટ આપો. એટલે ભગવાન શંકર એને છૂટ આપે છે અને બનશંકરી બને છે, વનમાં નિવાસ કરે છે અને શંકરનું ધ્યાન કરે છે. એટલે એ બનશંકરી તરીકે એ ઓળખાઈ જાય છે. એટલે આવા વિવિધ રૂપોથી આ જગતને જેણે સંવર્ધન કર્યું, આ જગતનું પાલન કર્યું, જગતનું રક્ષણ કર્યું, એ મા જગદંબાએ શતાક્ષી તરીકે ઓળખાઈ. અને પોષ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીથી પોષ મહિનાની શુક્લ પક્ષની પૂનમ સુધી આ 7 દિવસ એણે આ જગતને ફળ, ફૂલ, શાકભાજી, વરસાદ, પાણી, અન્ન આ બધું આપ્યું 7 દિવસ સુધી. એ 7 દિવસ સુધી રડતી રહી અને આ જગતને ભોજન આપતી રહી. અને એટલા માટે આ 7 દિવસની નવરાત્રિ એ શાકંભરી નવરાત્રિ, અન્નપૂર્ણા નવરાત્રિ તરીકે ઓળખાય છે. આપણે બધા જ આ શક્તિની આરાધના ધાન્યના રૂપમાં કરીએ છીએ. અને ધાન્યના રૂપમાં એટલા માટે જ કરીએ છીએ કે ધાન્ય પણ લક્ષ્મી છે. જેમ ધન તેમ ધાન્ય. ધન ધાન્ય સુતાન્વિત, કે મા ભગવતી આપણને ધન, ધાન્ય ને સંપત્તિ આપે, સંતતિ આપે. આપણી પાસે ધન હોય પણ જો આપણા ઘરની અંદર અનાજ ન હોય તો એ ધન ખાઈને, પૈસા ખાઈને કોઈ જીવી નથી શકતું. આપણી પાસે ધાન્ય હોય પણ આપણી પાસે ધન ન હોય તો પણ આપણું જીવન નથી ચાલતું. ધન અને ધાન્ય બંને હોય પણ આપણા ઘરમાં સંતાન ન હોય તો આપણું જીવન નિરર્થક થઈ જાય છે. આપણને સંતાન હોય પણ ધન અને ધાન્ય ન હોય તો સંતાનનું જીવન જોઈએ તેવું આગળ આપણે ચલાવી શકતા નથી. એટલે ધન ધાન્ય સુતાન્વિત મનુષ્ય મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય, કે મા ભગવતી આપણને સર્વ બાધા વિનિર્મુક્તો, તમામ પ્રકારની બાધામાંથી મુક્ત કરે, ધન ધાન્ય અને સંતતિ આપે. અને એ ધન ધાન્ય અને સંતતિ આપે છે એમાં કોઈ શંકા નથી, એ સંપૂર્ણ રૂપે આપણને આપે છે. એટલે માણસનું જીવન ત્યારે સફળ થાય છે કે જ્યારે એના ઘરમાં યોગ્ય ધન આવે. ખોટું ધન નહીં, ખરાબ ધન તમને રોગ આપે, તમારો સર્વનાશ કરે, કલહ આપે. યોગ્ય ધન તમારા ઘરમાં આવે. ધાન્ય પણ સારું હોવું જોઈએ, પૌષ્ટિક ધાન્ય. તમે પૌષ્ટિક ધાન્ય ખાઓ તમારું સર્વધન થાય, તમારા શરીરની અંદર રક્ત, માંસ અને સત્વ તમારા શરીરમાં વધે, તમારું આયુષ્ય 100 વર્ષનું થાય. અને એવું ધાન્ય આવવું જોઈએ કે જે ધાન્ય ખાતા જેવી અન્ન તેવી મતિ. આપણી મતિ, અન્ન તમે જેવું ખાઓ તેવી તમારી મતિ થાય. એટલે આપણા ઘરમાં જે ધાન્ય આવે તે ધાન્ય અન્નપૂર્ણાના રૂપમાં આવવું જોઈએ, કે જે ધાન્ય તમે ખાઓ અને તમારી બુદ્ધિ એ શુદ્ધ થાય. ઘણી વખતે તમારે પ્રયોગ કરવો હોય તો કરજો. 1 અઠવાડિયું એવું અનુષ્ઠાન કરો કે ઘરની અંદર રોટલી બનાવો, દાળ બનાવો, શાક બનાવો ત્યારે તમારા પતિદેવ ઉપર ગુસ્સો કરીને મનમાં રાખીને બનાવો.
જેટલી ગાળ દેવી હોય ને મોઢા પર નહીં દેવાની, આમાં જ દેવાની બનાવતા બનાવતા. અને ઓછી પડે તો તલેથો જોરમાં મારી દેવાનો સાલો. આમ એક અઠવાડિયું તમે બોલ્યા વગર આ ક્રોધ કરતાં કરતાં ખાવાનું બનાવો અને પછી એને ખવડાવો, જો શું થાય તે ઘરમાં કલહ થઈ જશે. અને એક અઠવાડિયું તમે એના પર પ્રેમ વરસાવીને કરો, બોલીને પ્રેમ નહીં કરો, જેટલું એના પર પ્રેમ કરવો હોય તે બનાવતી વખતે મનમાં ભાવ સાથે તમે બનાવતા જાઓ. અને એ ભોજન જો ઘરમાં થશે તો ઘરમાં શાંતિ અને પ્રેમ વધશે. એટલે જેવી અન્ન તેવી મતિ થાય. જેવો તમે આહાર લો તેવો તમારો વ્યવહાર થઈ જાય છે. એટલે ધાન્ય પણ આપણા ઘરમાં એવું આવવું જોઈએ કે જે ધાન્ય ખાઈને આપણામાં સંસ્કાર આવે. ધાન્ય સંસ્કાર આપવાનું કામ કરે. આ ભંડારાનું તમે ધાન્ય ખાઓ, ભંડારાનું ભોજન કરો તો તમારી અંદર ભક્તિ, શક્તિ અને ધર્મ વધે તમારામાં. આ જ ભંડારાનું મહિમા, સંસ્કાર આપે તમને. એ જ ધાન્ય તમે હોટલ પર જઈને ખાઓ, લારી ઉપર જઈને ખાઓ તો તમારી અંદર રોગ અને તમસ ગુણ તમારામાં વધે. એટલે જ્યાં જ્યાં તમે અન્ન ખાઓ છો એ અન્ન કઈ રીતે બન્યું છે તેવા તમારા સંસ્કાર થાય છે. અને એટલા માટે જે ગર્ભવતી સ્ત્રી હોય તે જ્યારે ભોજન કરે અને એ બાળકને મળે ત્યારે એવું કહેવાય કે એણે સારા વિચાર રાખવા અને સારું ભોજન કરવું કે જેથી કરીને બાળકને સંસ્કાર આ આહાર દ્વારા એને પ્રાપ્ત થાય, આ વિચાર એને ત્યાં પ્રાપ્ત થાય. તો આ પ્રમાણે આપણી પ્રકૃતિ એ ધાન્ય ઉપર ટકેલી છે. એટલે માણસ મોટો થઈને દેવ બનશે, એની સંસ્કૃતિ કેવી રહેશે, એ ઘરમાં કેવું અન્ન બને છે તેની ઉપર એ આધારિત છે. એટલે ધાન્ય પણ વ્યવસ્થિત હોવું જોઈએ કે જે ધર્મનો વધારો કરે. ધન યોગ્ય હોવું જોઈએ કે જે ધન આપણને સુખ આપે, આપણને સમૃદ્ધિ આપે. 10 રૂપિયા આવ્યા તો 10 રૂપિયા આવે તેની સામે એ 10 તમારા હજારમાં પલટાવવા જોઈએ, એ 1000 તમારા લાખ થવા જોઈએ. આ જો આ ધનની વાત કરી એટલે ટાળી પડી ગઈ. એટલે આમાં લખેલું જ છે ધન અને ધાન્ય. મને ખબર જ છે કે તમને ધનમાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ છે. ધાન્યનું કીધું તો તાળી નહીં પડી, પણ ધનનું કીધું 1000ના લાખ થવા જોઈએ તો તાળી પડી ગઈ. એટલે આજે સવારે મેં એ જ કીધું, મેં કહ્યું નવરાત્રમાં કોઈ અહીંયા કંઈ પૂછવા આવતા નહીં, ધન ધાન્ય અને સંતાન માતાજી આપે જ છે અને તમે એના માટે જ આવ્યા છો, મને ખબર છે. તો 100 રૂપિયાના 1000 થાય, 1000 રૂપિયાના 10, 10ના લાખ બને. એ ક્યારે બને કે તમારા ઘરની અંદર યોગ્ય લક્ષ્મી આવે, મહાલક્ષ્મી તમારા ઘરમાં આવે. અને મહાલક્ષ્મી આવે ત્યારે તમારી પાસે દાન કરાવે, પુણ્ય કરાવે. એટલે યોગ્ય લક્ષ્મી આવે, યોગ્ય ધાન્ય આવે અને આપણા સંતાન એ યોગ્ય થાય, સંસ્કારી સંતાન થાય. જનની જનજે તોણ ધન કા દાતા કા સૂર, નહીં તો રે જે વાંજણી મત ગુમાવીશ નૂર. કે તું એવા સંતાન આપ કે કોઈ દાતા બને, કોઈ વીર બને, કોઈ શૂર બને, કોઈ દેવ બને. પણ એવું સંતાન કોઈને જોઈતું નથી કે જે સંતાન અસુર બને, જે સંતાન રાક્ષસ બને, અધર્મી બને. અને એટલા માટે આપણી સંતતિ આપણા ઘરમાં કેવી આવશે તે આપણા હાથમાં નથી. આપણા ઘરમાં કેવો આત્મા જન્મશે તે આપણને ખબર નથી. કુળનો તારક કે કુળનો મારક એ આપણને ખબર નથી. તમને આપવા માટે આવે કે તમારું લેવા માટે આવે એ તમને ખબર નથી. પણ એ કોને ખબર છે? એ પરમાત્મા તમે જેવા હશો તેવા યોગ્ય આત્માને તમારા ઘરની અંદર એ મોકલશે. અને એવો આત્મા તમારા ઘરની અંદર આવે કે આખા પરિવારનું એ વહન કરે, આખા પરિવારની સંસ્કૃતિને જાળવે. તો એ સંતતિ પણ કોણ આપે? એ સંતતિમાં ભગવતી આપે. પણ સંતતિ આવે કઈ રીતે? યોગ્ય ધાન્ય. જે તમે ખાઓ છો ધાન્ય, તેનાથી જ વીર્ય બને છે. જેવું ધાન્ય ખાઓ તેવું વીર્ય બને. એ જે વીર્ય હોય તે વીર્યનું બીજારોપણ થાય ત્યારે યોગ્ય સંતાન આવે. અને એટલા માટે શાકંભરી માતા માટે કહેવાયું છે, મા લક્ષ્મી માટે, કે ધન ધાન્ય અને સંતાન આપનારી જે દેવી છે એ અન્નપૂર્ણા છે, એ શાકંભરી છે, એ જ લક્ષ્મી છે. અને એની ઉપાસના આ 7 દિવસની અંદર આપણે ગુરુ દરબારમાં કરીએ છીએ. અસુરોનો સંહાર કરનારી દેવી છે, કલહ અને કંકાસને મટાડનારી દેવી છે, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સજ્ઞાન આપનારી દેવી છે. અને આ દેવી એ મા પાર્વતીનું જ રૂપ છે. અને પાર્વતીનું રૂપ હોવાથી એ શંકર છે, શિવને પ્રિય છે. અને એટલા માટે એની નવરાત્રિ ઘણી ઘણી જગ્યા ઉપર થાય છે. એવું કહેવાય છે કે શાકંભરી માતાના ઘણા શક્તિપીઠો છે. એક તો ઉત્તર પ્રદેશ સહરાનપુરમાં છે,
પણ જયપુરની અંદર પણ એક મંદિર છે મા શાકંભરીનું, અને એમાં એવું કહેવાયું કે મા શાકંભરીની જ્યોત, અખંડ જ્યોત એ ડુંગર ઉપર પ્રગટે છે. મોગલ બાદશાહ જહાંગીર, એ જહાંગીર જ્યારે આવે છે તો ત્યારે વિચાર કરે કે આ જ્યોત કઈ રીતે પ્રગટે છે, હું આ જ્યોતને ઉલવી નાખીશ. અને જહાંગીર એ જે જ્યોત પ્રગટતી હોય તેની ઉપર લોખંડની 14 પ્લેટ મૂકે છે કે આ 14 પ્લેટ આ લોખંડની મૂકી છે, આ જ્યોત સળગવી નહીં જોઈએ. પણ માતાજીનો ત્યાં ચમત્કાર થાય છે, કારણ કે જોતાવાલી છે. 14 પ્લેટ મૂકે છે, નીચે જ્યોત પ્રગટે છે, એની ઉપર અખંડ જ્યોત પર 14 પ્લેટ મૂકે છે, અને આ જ્યોત એવી પ્રગટે છે કે 14 લોખંડની પ્લેટને ચીરીને પાછી બહાર નીકળી આવે છે. એટલે મુસલમાન બાદશાહ જહાંગીર એને ઓળવાનો પ્રયત્ન કરે છે, પણ 14 લોખંડની પ્લેટને એ ચીરીને એ જ્યોત બહાર આવી જાય છે, અને ત્યાં નતમસ્તક થઈ જાય છે કે આવો ચમત્કાર હું મારા ધર્મમાં નથી જોયો, આ સનાતન ધર્મમાં આ ચમત્કાર બધે છે. અને એટલા માટે એને પહાડાવાલી, એને જોતાવાલી, એને શેરાવાલી આ નામથી એને ઓળખવામાં આવે છે. જલી જ્યોતિ જ્વાલામુખી હિંગુલાકી, તુહી ભૂચરી ખેચરી વિંધ્યવાસી, તુહી અષ્ટસિદ્ધિ નિધિ કી નિદાની, પરબ્રહ્મ રૂપામ ભવાની ભજામી, તુહી ભ્રામરી રક્તદંતી શતાક્ષી, તુહી રેણુકા નંદજા કાલહત્રી, સુધા શોભિણી શોભના મંદહાસી, પરબ્રહ્મ રૂપામ ભવાની ભજામી, સુધાસાર શાકંભરી અન્નદાત્રી, નિશા મધ્ય સ્વપ્નાવતી વિશ્વધાત્રી, પ્રભાપુંજ સે મોહ રાત્રિ શિરાની, પરબ્રહ્મ રૂપામ ભવાની ભજામી. કોઈ વખત ભ્રામરી, રક્તદંતી, શતાક્ષી, રેણુકા, મંદહાસી આના રૂપમાં એ પ્રગટ થાય છે. અને એ જ ભવાની કોઈ વખત જોતાવાલી, પહાડાવાલી, શેરાવાલીના રૂપમાં આપણું રક્ષણ કરે છે. માટે આ નવરાત્રિ એ શક્તિની આરાધના, જ્યોતની આરાધના, અન્નની આરાધના, લક્ષ્મીની આરાધના, યોગની આરાધના અને મોક્ષની આરાધના છે. અને એટલા માટે સૂર નર મુનિજન આ નવરાત્રિની અંદર માં જગદંબાની ઉપાસના કરે છે. આપણે પણ આપણા ગુરુ દરબારમાં છેલ્લા 20, 22, 25 વર્ષથી આ આરાધના કરતા આવ્યા છે. અને એટલા માટે જ આજે શાકંભરીને અહીંયા અન્નપૂર્ણાના રૂપમાં સ્થાપિત કરી છે. તો આપણે સૌ આજનો મહિમા પ્રસાદ લેવાનો, અને અહીંયાથી તમારે ધાન્ય પોટલીને લઈ જવાની છે. ધાન્ય પોટલીમાં બીજું કંઈ જ નથી. આ ભંડારામાં જે અનાજ આવે છે એ અનાજને ભેગું કરીને માતાજીના ચરણોમાં મૂકીને એને અભિમંત્રિત કર્યું છે, અને એની પોટલી બનાવવામાં આવી છે. અને એ પોટલી તમારે તમારા ઘરમાં પૂજામાં મૂકવાની. પેલે વર્ષે જે પોટલી મૂકેલી તેને આ મૂકીને પછી પેલી ઉઠાવજો, છોડી નાખજો એને. એમાંથી જે કંઈ ધાન્ય નીકળે તે થોડું ઘરમાં, તમારા ખેતરમાં, તમારા ઓફિસમાં જ્યાં જ્યાં બબે દાણા નાખવા હોય ત્યાં નાખજો. એ ધન અને ધાન્ય આપનારું છે, સુખ આપશે. અને આ નવી જે પોટલી આપી છે તેને સ્થાપિત કરી દેજો. આવતા વર્ષે ફરી પાછી પોટલી લઈ જજો, કે જેથી કરીને તમારા ઘરમાં નકારાત્મકતા જતી રહે અને સકારાત્મકતા આવે. અન્નપૂર્ણાની કૃપા રહે, માં લક્ષ્મીની કૃપા રહે. તો આજે તમારે અહીંયાથી ધાન્ય પોટલી પણ અહીંયાથી લઈ જવાની છે. પેલે વર્ષે તો આપણે બધાને માથા દીઠ એક આપેલી, પણ પછી મને એવો વિચાર આવ્યો કે માથું આવે એક, પણ એ એક માથાની પાછળ ઘણા માથા છે બીજા, એટલે પછી હું થોડું વધારી દીધું કે એક માણસ બે પોટલી પણ લઈ જઈ શકે છે. અને આ પોટલી આજે પૂરી થઈ જાય, ચિંતા નહીં કરો, રવિવારે પણ વેચાશે. આ પોટલી આવતા ગુરુવારે પણ મળશે. પણ જેણે 1 ને 2 લઈ જવી હોય તે પોટલી લઈ જાઓ, તમારા ઘરમાં મૂકો. આ ભંડારામાં જે અનાજ આવે છે આ જ અન્નપૂર્ણા છે. આપણે માંગતા નથી, તમારે ત્યાં થાય તે તમે અહીંયા આપી જાઓ છો. અને આ જ અન્નપૂર્ણા તમારા ઘરની અંદર અહીંયા ઉપાસના કરીને હું તમારા ઘર સુધી મોકલું છું. તો એને તમારે લઈ જવાની, આજનો પ્રસાદ આરોગવાનો. આજના પ્રસાદમાં દર વખત કરતાં આ વખતે અન્નપૂર્ણા માતાએ વધારે મહેરબાની કરી દીધી. આજે 65 જાતનું શાક અહીંયા ભેગું કરવામાં આવેલું છે. અને આજનો તહેવાર જ છે શાક જ પરબ્રહ્મ, કાંદા મૂળા ભાજી આવધી વિઠ્ઠલાઈ ભાજી, લસણ મિર્ચી કોથિંબીર અવધા ઝાલા હરી માજા. કે આજે જે ભગવાન છે તે કાંદો, મૂળો, ભાજી આ જ ભગવાન છે આજના. એટલે જો અહીંયા બી લટકાવ્યા છે કાંદા, મૂળા, ભાજી, મરચા, રતાળું, કોથિંબીર બધું જ છે અહીંયા. આજનો ભગવાન કયો? આજનો ભગવાન એ નહીં, આજનો ભગવાન આ તમે જુઓ તે. તમે જો અંદર જમશો ને, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થમ ભિક્ષાન દે છે પર. આજે તે તમે આરોગશો, આ અન્ન બ્રહ્મ છે આજે.
એટલે આજનો ભગવાન કાંદા મૂળા ભાજી છે અને એને જ તમારે ભગવાન ગણીને આરોગવાનું છે. અને આજે 65 જાતની શાક અહીંયા ભેગી કરી છે. જોવો તમે આજનું શાક ખાજો, કારેલોની કડવાશ નહીં આવે, મરચાની તીખાશ નહીં આવશે અને બટાકાની પણ મીઠાશ નહીં આવશે. આજનું શાક તમે ખાજો, આજના શાકનો સ્વાદ એ આપણે નક્કી કરેલો સ્વાદ નથી, એણે મોકલેલો સ્વાદ છે આજે. અને આજનું શાક એવું છે કે એમાં બધા જ ભેગા થઈ ગયા છે. કોઈને એકબીજાને ફાવે કે નહીં ફાવે, આજે બધા ભેગા જ છે. આપણે શાક બનાવીએ તો નક્કી કરીને આ શાક આની જોડે ચાલે કે નહીં, આજે બધું એકબીજા જોડે ચાલે. અને કાંદાને મૂળા હાથે વાંધો નથી, મૂળાને લસણ હાથે વાંધો નથી, આજે કોળાને મરચા હાથે વાંધો નથી. બધા એકબીજાની હાથે હળી મળીને આજે તપેલામાં પડી રહ્યા છે. આજે બધાની લડાઈ ઝઘડા અહીંયા પૂરા થઈ ગયા છે. એટલે તમે ખાશો તો તમને ખબર જ નહીં પડશે કે તમારા પેટમાં કયું શાક જતું રહ્યું. ઘણાને ચૂંધી હોય પણ તમારી આજે ચૂંધી સાઈડ પર થઈ જવાની. આજનું શાક પ્રસાદ છે. 65 જાતની શાક ભેગી છે. અને એનાથી વિશેષ પેલે વર્ષે આપણે 2500 કિલો શાક ભેગી કરેલી, 125 મણ શાક હતી. આ વર્ષે એનાથી વધી છે, 170 મણ શાક છે આ વખતે. અને 3420 કિલો શાક આ ભંડારામાં ભેગી થયેલી છે. 3420 આટલી શાક અહીંયા ભેગી કરવામાં આવી છે. તમે ખાશો, કાલે જેટલી શાક બચશે તેનું દાન થશે, છાત્રાલયમાં દાન થશે, જેને જરૂર હશે તેને આપવામાં આવશે. બાકીના 2 ગુરુવાર સુધી તમારે આ જ શાકંભરીનું શાક ખાવાનું છે. પશુ પક્ષી પ્રાણી બધાને આ શાક પહોંચાડવામાં આવશે. માટે તમે જે આપ્યું છે તે ગુણાકારના રૂપમાં લોકો સુધી આગળ વધશે. આ પ્રસાદ ક્યાં ક્યાં સુધી જશે, તો આજનો મહિમા, આ પ્રસાદનો મહિમા છે. તો આપણે બધાએ મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરવી શાકંભરી નવરાત્રમાં કે જાણે અજાણે મારી ભૂલો થયેલી તો માફ કરજો. અમે શાકનું દાન કર્યું છે, અન્નદાન કર્યું છે, ધાન્ય દાન કર્યું છે. ધન અને ધાન્ય અમારા ઘરમાં ભરપૂર વધે, સમૃદ્ધિ વધે, સંતતિ વધે અને પેઢી દર પેઢી અમે આ ગુરુ દરબારના ભક્તિભાવ કરતા રહીએ, અમારા ધર્મને બજાવતા રહીએ અને આ પંથની જે આ જ્યોત જલે છે એ જ્યોતને પ્રગટી રાખવા માટે અમારું યોગદાન અમે આપતા રહીએ. એ પ્રાર્થનામાં ભગવતીના ચરણોમાં આજના દિવસે આપણે કરીએ છીએ. શાકંભરી માતા કી જય, બનશંકરી માતા કી જય, રક્તદંતિકા માતા કી જય, अन्नपूर्णा माता की जय. आनंद से करो आरती शाकंभरी मां, पूरे आनंद से करो आरती शाकंभरी मां. घोर काले आदि काले, घोर काले आदि काले, जीव जगत के जीवन काजे, जीव जगत के जीवन काजे, पुंज प्रकाश मां, पुंज प्रकाश मां. पूरे आनंद से करो आरती शाकंभरी मां. और आनंद से करो आरती शाकंभरी मां. सत अक्षों से करुण बहावे, सतक्षों से करुण बहावे, सरिता कुप सागर छलकावे, सरिता कुप सागर छलकावे, बने सताक्षी मां, बने सताक्षी मां. और आनंद से करो आरती शाकंभरी मां. और आनंद से करो आरती शाकंभरी मां. अंग उपांग से फल फूल आदि, अंग उपांगों से फल फूल आदि, साक
चबावे रक्तदंतिका चबावे रक्तदंतिका पूरे आनंद से करूं आरती शाकंभरी मां अम्बा और आनंद से करूं आरती शाकंभरी मां अम्बा वन उपवन में निवास करती वन उपवन में निवास करती सचराचर में प्रवास करती सचराचर में प्रवास करती मन शंकरी शिव प्रिया वन शंकरी शिव प्रिया पूरे आनंद से करूं आरती शाकंभरी मां अम्बा और आनंद से करूं आरती शाकंभरी मां अम्बा देवगण नायक हाथ पसारे देवगण नायक हाथ पसारे नाथ योगी संत झोली फैलावे नाथ योगी संत झोली फैलावे भिक्षा देती अन्नपूर्णा भिक्षा देती अन्नपूर्णा पूरे आनंद से करूं आरती शाकंभरी मां अम्बा और आनंद से करूं आरती शाकंभरी मां अम्बा दादा नाथ आरती गाए दादा नाथ आरती गाए भंडारे में भोग धराए भंडारे में भोग धराए धन धन्य बरसावे मावी मला धन धन्य बरसावे मावी मला पूरे आनंद से करूं आरती शाकंभरी मां अम्बा और आनंद से करूं आरती शाकंभरी मां अम्बा भक्त जन कर तेरी आरती भक्त जन कर तेरी आरती उसके दुखों को तू हरती उसके दुखों को तू हरती सुख देने वाली जगदम्बा सुख देने वाली जगदम्बा पूरे आनंद से करूं आरती शाकंभरी मां अम्बा और आनंद से करूं आरती शाकंभरी मां अम्बा शाकंभरी मां अम्बा शाकंभरी मां अम्बा कर्पूरगौरं करुणावतारं संसारसारं वसुदेन्द्रहारं सदा वसवितं हृदयारविन्दे पवं भवानी सवितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं करुणाध्वज मङ्गलं कुण्डलिकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते वन्दनं प्रतिवन्दनं हस्ते शनमादाय पुष्पाभिवन्दनम् ए मारा बालूड़ा हो बाल मारा बालूड़ा हो बाल सारा पिता गया पाताल सारा पिता गया पाताल साथे मामा जी गोपाल करवा दे चलो और साथे मामा जी गोपाल करवा दे चलो आय कुत्ता यदि बाजू में बांधे
કરજાની કાળી વાળી વ્રજની ગાંઠ દાસમ ગણે એમ બોલ્યા ડોસી વાળ્યો ડાટ 14 ભુવન ના ભો એ ધાર્યું બ્રાહ્મણ રૂપ બાંધે
ખમ મારા નંદજી નાલા ભીમાન ગડ્યા